back to our English channel. In previous lecture, we had discussed about Arun Krishnamurthy and his teamwork. What was his first activity? He and his friend worked together with different water bodies. Arun Krishnamurthy left his job at Google. ત્યાં સુધી આપણે જોયું. પછી કે ભાઈ કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ, એ પેરેગ્રાફ આપણે ફરી વખત જોઈ લઈએ કે ક્લિનિંગ પ્રોસેસ કરતી વખતે તમે શું ધ્યાનમાં રાખો છો. ત્યાં આપણે પહોંચ્યા, ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. સોરી, આપણે હાઉ મેની ડેઝ ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. તો હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? હવે નેક્સ્ટ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે કેટલા દિવસ સુધી તમે લેકને સાફ કરો છો. સરોવર હોય કે તળાવ હોય, એને સાફ કરતાં કેટલો દિવસ લાગે? જો હાઉ મેનીથી પ્રશ્ન પૂછી શકાય. વર્તમાન કાળમાં હોય તો ડઝ આવશે. હાઉ મેની, હાઉ મચ પછી હંમેશા વસ્તુનું નામ આવશે. તો અહીંયા ડેઝ શબ્દ આપ્યો છે, એટલે તમારે ડબલ્યુ જ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય છે. જો સંખ્યા આપી હોય તો હાઉ મેનીથી પ્રશ્ન પૂછી શકાય. અને તમે કોઈ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, EQUIPMENT, ઇક્વિપમેન્ટનો મતલબ થાય છે સાધન. તમે ક્લિનિંગ અને સેફ્ટી માટે તમે કોઈ સાધન યુઝ કરો છો? કારણ કે સાફ સફાઈ કરતી વખતે આપણા શરીરનું ધ્યાન રાખવું એ પણ ખૂબ જરૂરી છે. તો એમ કે છે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. ડિપેન્ડ એટલે આધાર હોવો. સાઇઝ, લેક એટલે કે સરોવર કેવું છે એના ઉપર આધારિત છે. એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, એ સરોવર અથવા તળાવની અંદર કેટલું અમાઉન્ટ છે, કેટલો કચરો છે, અને તળાવ કે સરોવર કેટલું લાંબુ છે, એના ઉપર કામ કરવાના દિવસો આધારિત હોય છે. It can take anywhere between 5 days and 3 months to completely clean a lake. એમ કે છે ક્યારેક ક્યારેક 5 દિવસ પણ થઈ શકે અને ક્યારેક ક્યારેક 3 મહિનાનો પણ સમય કોઈ પણ સરોવર અથવા તળાવને સાફ કરવા માટે લાગી શકે છે. We have our tools. ટૂલ્સનો મતલબ થાય છે સાધન. અમારી પાસે ટૂલ્સ છે, રેક્સ અને સ્પેર્સ, પાવડો અને કોદાળી. તો એ અમારા સ્પેશિયલ સાધન છે, અંડરલાઈન કરજો. વોટ ઇક્વિપમેન્ટ ડઝ they યુઝ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી, પરીક્ષામાં પૂછાય તો કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે? ખાસ તો રેક્સ અને સ્પેર્સ, પાવડો અને કોદાળી. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? સાધન તો તમે વાપરો છો, પણ તમે તમારી સેફ્ટી માટે શું વસ્તુનો યુઝ કરો છો? આ તો કામ કરવાના સાધનો થયા, પણ તમારી સેફ્ટી માટે તમે કયા ઇન્સ્ટ્રુમેન્ટ અથવા સાધન, ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તમે ક્લિનિંગ પ્રોસેસ સમજાવશો? વી વિયર નોઝ માસ્ક. પહેલું તો અમે નોઝ માસ્ક પહેરીએ છીએ. સેનિટરી ગ્લવ્સ, પછી ગ્લવ્સ પહેરીએ છીએ. કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ. પછી પાવડો અને કોદાળીથી જે કંઈ પણ ગાર્બેજ હોય એ ગાર્બેજને એટલે કે કચરાને કલેક્ટ કરીએ છીએ. એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ. અને એ બધો કચરો બકેટ, BUCKET, બકેટનો મતલબ થાય છે ડોલ, બાસ્કેટ જેને આપણે કહીએ. તો મોટી મોટી ડોલ જે હોય છે એમાં એ કચરો જે છે એને અમે ડમ્પ, DUMP, ડમ્પ એટલે ઠલવવું,
એમાં ઠલવી દઈએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને પછી એ બકેટને, મોટી મોટી જે બકેટ હોય છે એને અમે ગાર્બેજ ટ્રક સુધી લઈ જઈએ છીએ. We also use heavy machinery like earth movers and proclaim to desalt the lake. અર્થ મૂવર અને પ્રોક્લેન નામના બે સાધન છે કે જેનો ઉપયોગ પાણીની અંદરથી રહેલો કચરો કાઢવા માટે એ લોકો કરે છે. એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ, અને એ તળાવ કે સરોવરની નજીક એની જે કિનાર હોય એ કિનારોની આજુબાજુ જે કંઈ પણ નાના નાના ઘાસ ને જે કંઈ પણ જે કંઈ પણ નુકસાનકારક છોડ હોય, શ્રબ્સ, એ બધાને અમે દૂર કરીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ કે વોટ ઇન યોર ઓપિનિયન. જો ઓપિનિયન શબ્દનો મતલબ થાય છે વિચાર મુજબ. તમારા વિચારો કેવા છે, તમારો શું વિચારો છો, કેવું માનો છો. કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ. તમારા મતે શું બાળકો અને મોટા વ્યક્તિઓ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણને બચાવવા માટે કંઈક કરી શકે ખરા. અને વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. અને તમારા મતે એક નાનકડી એવી શરૂઆત આપણા દ્વારા કરવામાં આવે તો એન્વાયરમેન્ટને કેટલું પ્રોટેક્ટ એટલે બચાવી શકાય છે તમારા મત મુજબ. તો કે છે ફર્સ્ટલી, જો પ્રથમ પહેલા તો ફર્સ્ટ એટલે પ્રથમ અને ફર્સ્ટલી એટલે પહેલા. એલવાય શબ્દ લાગ્યો છે એટલે ક્રિયા વિશેષણ કહેવાય. પહેલા તો we should all stop throwing trash outside our homes. પહેલી વસ્તુ તો શું કરવી જોઈએ, આપણે જ્યાં ત્યાં કચરો ફેંકવો ન જોઈએ. નેક્સ્ટ, we should reduce the amount of trash we generate. આપણે જે કંઈ પણ કચરો જે છે ને એને ઘટાડવું જોઈએ. કચરાનું પ્રમાણ રિડ્યુસ એટલે ઘટાડવું જોઈએ. Straws, tissues, wrappers, batteries, fast food, junk, all this end up in lakes and they come from our homes. આ બધું જ જે કંઈ પણ અહીંયા સેન્ટેન્સમાં લખેલું છે, જેમ કે સ્ટ્રો, ટીસ્યુ પેપર, પછી રેપર્સ એટલે કાગળિયા બધા, બેટરીઝ, ફાસ્ટ ફૂડ એટલે જંક ફૂડ, આ બધું જ આપણે જ્યાં ત્યાં અથવા પાણીમાં ફેંકતા હોઈએ છીએ કે જે આપણા ઘરોમાંથી જ આવતું હોય છે. એટલે આપણે આ બધી વસ્તુઓને જ્યાં ત્યાં ફેંકવી ન જોઈએ એવું કહેવા માંગે છે. If we can reduce the amount of garbage at home, જો આપણે if શબ્દ છે ને એ જો અને તો દર્શાવે, શરત દર્શાવે. તો જો આપણે આપણા ઘરોમાંથી આ બધો કચરો જે છે એનો ઉપયોગ ઘટાડીએ, કચરો થાય એવી વસ્તુઓનો ઉપયોગ ઘટાડીએ અને if we can dispose all garbage safely, અને જો આપણે એ કચરાનો નિકાલ, ડિસ્પોઝ કરવું, DISPOSE, ડિસ્પોઝ કરવું એટલે નિકાલ કરવો. જો આપણે આ કચરાને સેફલી એટલે સલામત રીતે, ખાલી સેફ શબ્દ હોય તો સલામત, અને સેફલી એ ક્રિયા વિશેષણ થઈ ગયું, સલામત રીતે આપણે એને જો નિકાલ કરી દઈએ, that itself is a great deal, તો એ સારામાં સારું કાર્ય કહેવાય. તો આપણને એક વસ્તુ જણાવે છે, એક કે તમે પણ એમાં જોડાઈ શકો છો એન્વાયરમેન્ટ પ્રોટેક્ટ કરવા માટે. એટલે કે પર્યાવરણને બચાવવા માટે તમે એક
પ્રવૃત્તિ કરી શકો છો. કઈ પ્રવૃત્તિ? તો કે પહેલી વસ્તુ તો કે ઘરમાં બને ત્યાં સુધી કચરો ન થાય એનું તમારે ધ્યાન રાખવાનું. બીજું, અને જો કચરો થઈ જાય તો એ કચરાને તમારે યોગ્ય રીતે નિકાલ થઈ શકે એ માટે પૂરેપૂરી તૈયારી રાખવી પડે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલ્યુન્ટિયર. વોલ્યુન્ટિયરનો શબ્દનો અર્થ મેં તમને કીધો હતો. વોલ્યુન્ટિયર એટલે સ્વયંસેવક. તો જો તમે તમારી જાતે સ્વયંસેવક તરીકે કામ કરવા માંગતા હોય એઝ અ સ્ટુડન્ટ, તો કે વિદ્યાર્થીઓને કહે છે, એટલે કે તમને કહે છે કે તમે પણ તમારી જાતે વોલ્યુન્ટિયર બની શકો, એટલે કે સ્વયંસેવક બની શકો છો અને એન્વાયરમેન્ટને હેલ્પ એટલે બચાવી શકો છો. હવે આગળ જોઈએ. ખ્યાલ આવ્યો ને વિદ્યાર્થી મિત્રો? ખાસ પરીક્ષામાં ટ્રુ અને ફોલ્સ પરીક્ષામાં ખાસ પૂછાય છે. કોણ બોલે છે, કોને કહે છે, એ પણ પૂછાય છે. અને ફંક્શન જે ગ્રામરનો ટોપિક છે એમાં મેં તમને હું કહેતો રહું છું કે કયું ફંક્શનની કયા વર્ડ્સ માટે, કયા સેન્ટેન્સ માટે કયા વર્ડ્સ આવી શકે. તો મેં તમને કીધું કે ઇફ વાળું જો વાક્ય હોય તો કન્ડિશન દર્શાવે. કન્ડિશન એટલે શરત દર્શાવે. જો તમે આમ કરશો તો આવું થશે. અને એ વાક્યની શરૂઆત ઇફથી થાય છે. હવે આગળ જોઈએ. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડેવોટ? ડેવોટ કરવું એટલે સમર્પિત કરવું. સ્કૂલ ગોઈંગ એટલે કે બાળકો, શાળાએ જતા બાળકો આ કાર્ય માટે કેટલો સમય આપી શકે? ઘણા વિદ્યાર્થીઓને એમ ઈચ્છા થાય કે મારે કામ કરવું છે. જો વિદ્યાર્થી મિત્રો, આ કામ કરવા માટે તમારે કોઈ પણ જાતના પૈસાની જરૂર નથી. તો એમ કે છે તમારે ફક્ત સમય આપવાનો છે, જે ઓલરેડી તમારી પાસે છે જ. તો ઇન એ સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટ કોઝ, તો અઠવાડિયાની અંદર શાળાએ જતા બાળકો કેટલો સમય આ કાર્ય માટે આપી શકે છે? 4 hours a weekend. અઠવાડિયાના 4 કલાક ખાલી. કેટલા? એક દિવસના તમને 24 કલાક મળે છે, પરંતુ એક જ અઠવાડિયું હોય એમાં તમારે ફક્ત 4 જ કલાક આપવાના છે. એટલે રોજ ખાલી અડધો કલાક ગણો તો પણ તમે અઠવાડિયામાં 4 કલાક આપી શકો છો. That is 2 hours on Sundays and 2 hours on Saturdays. અથવા તમારે સેટરડે અને સન્ડે જો એવી રીતે કરવું હોય તો તમે સેટરડે અને સન્ડે 2 દિવસ 2 કલાકનો સમય આપી શકો છો. હવે આગળ જોઈએ. These small beginnings is more than enough to ensure larger participation later. આવડું મોટું તમે કાર્ય જે છે એ કરવા માટે એક નાનકડી એવી શરૂઆત જો તમે કરશો તો એ ખૂબ મોટું એવું સપોર્ટ પર્યાવરણ માટે સાબિત થશે. ફક્ત 2 જ કલાક સેટરડે અને 2 જ કલાક સન્ડે તમારે આપવાની છે. હવે આગળ જોઈએ. How can students and schools join your fraternity? હવે વ્યક્તિગતની વાત પૂરી થઈ. હવે સામૂહિક રીતે એમ કે છે કે સ્કૂલ હોય અને કોલેજીસ હોય તો એમાં
આખી સ્કૂલ છે કે કોલેજ એ તમારા કાર્યમાં કેવી રીતે જોડાઈ શકે? Do you have any programs to introduce your work to them? તમારી પાસે કોઈ સંસ્થા માટે કોઈ એવા પ્રોગ્રામ છે કે જેમાં આખી સંસ્થા તમારી સાથે જોડાઈ શકે? Yes, we offer fellowship to interested students. Fellowship એટલે શિષ્યવૃત્તિ. જો વિદ્યાર્થી મિત્રો, આ સંસ્થા જે છે એ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ આપવાનું કાર્ય પણ કરે છે. ફેલોશિપ એટલે એક જાતનું કામ કરવાનું અને એની માટે પગાર, એટલે કે થોડાક રૂપિયા પણ તમને મળે. Our program looks at a young animal lovers, young wildlife photographers, filmmakers, theater artists, and scientific researchers. Look at એ phrase preposition કહેવાય. Look at નો મતલબ ની શોધ કરવી. એવા લોકોને અમે ધ્યાનમાં રાખીએ છીએ કે જે એનિમલ લવર્સ હોય, એટલે જે પ્રાણીઓને પસંદ કરતા હોય, પ્રાણી પ્રેમી, વન્ય પ્રેમ જેને કહેવાય પશુ પ્રેમ. પછી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ હોય, જંગલમાં જઈને જેને ફોટોગ્રાફર કરવાનો શોખ હોય. ફિલ્મ મેકર્સ, ફિલ્મ એટલે આ હીરો હિરોઈન જેવા પિક્ચર બનાવે એવા નહીં, પરંતુ જંગલમાં જઈને પ્રાણીઓ વિશે તમે ડિસ્કવરી ને નેશનલ જિયોગ્રાફી ને આ બધી ચેનલોની અંદર એનિમલ્સ વિશે જુઓ છો, તો એમાં એ લોકો જે ફોટોગ્રાફ્સ હોય એને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ કહેવામાં આવે છે. થિયેટર આર્ટિસ્ટ એટલે કલાકારો જે છે જે થિયેટરમાં પરફોર્મ કરતા હોય સ્ટેજ ઉપર. અને સાયન્ટિફિક રિસર્ચર્સ, રિસર્ચ કરનાર એટલે વૈજ્ઞાનિક સંશોધનો જે કરતા હોય, આ બધા જ વ્યક્તિઓની અમે શોધ કરીએ છીએ, અથવા બધા જ વ્યક્તિ આવા પ્રકારના બધા જ વ્યક્તિઓ માટે અમે કાર્ય કરીએ છીએ. કઈ રીતે? તો કે વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ. અમે એમને ટ્રેનિંગ એટલે કે તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. અને આ બધા જ વ્યક્તિઓને અમારા કાર્યમાં અમે ઇન્વોલ્વ કરીએ છીએ. INVOLVED. ઇન્વોલ્વ કરવું એટલે સાથે જોડવું. અમે અમારા કાર્યમાં આ બધા જ પ્રકારના વ્યક્તિઓને જોડીએ છીએ. હવે ખાસ અંડરલાઈન કરજો. અવર યંગેસ્ટ વોલ્યુન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારું જે સૌથી નાનામાં નાનો જે સેવક છે ને એ ક્લાસ 3માં ભણે છે. વિદ્યાર્થી મિત્રો, 3જા ધોરણમાં ભણતું બાળક જો પર્યાવરણને બચાવવા માટે કંઈક કરવા પ્રયત્ન કરતું હોય, તો તમે તો 10મા ધોરણના બાળકો છો. અત્યારે તમારી પાસે પૂરતો સમય છે, તો તમે આ પ્રવૃત્તિની સાથે તમે જોડાઓ. તમે તમારી પ્રવૃત્તિની શરૂઆત ઘરેથી કરો. તમે કરશો એટલે તમારું જોઈને બીજા પણ પ્રયત્ન કરશે. તો આપણી ઉંમર હજી તમારી એકદમ નાની છે, તમે ઘણું બધું કામ કરી શકો છો. તો બને ત્યાં સુધી આવી જીવનની અંદર કોઈ એક સેવાકીય પ્રવૃત્તિમાં તો ખાસ જોડાવવું જોઈએ. એનાથી આપણું જે માનસ છે ને એ સારું થશે. આપણી જે ઇમ્પ્રેશન છે સમાજની અંદર, એક સારા વ્યક્તિ તરીકે છાપ પડશે, બરાબર, અને એ આપણા માટે ફાયદાકારક સાબિત થશે. હવે અહીંયા જે તમારી પાસે ગ્લોસરી જે છે આપેલી છે, એ ગ્લોસરીમાં પણ તમે એક નજર નાખી દેજો. એમાંથી પણ સિનોનિમ્સ, એન્ટોનિમ્સ પૂછાય છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો હવે જો આમાં ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ્સ હેવિંગ
similar meaning from the first 3 paragraphs. હવે આ જે પેરેગ્રાફ પહેલા 3 જે પેરેગ્રાફ છે ને એમાંથી આ શબ્દના તમારે સિનોનિમ્સ લખવાના છે ગોતીને. એસ્ટેબ્લિશ એટલે ફાઉન્ડેશન, ફાઉન્ડ કરવું, સ્થાપના કરવી, બરોબર. વેરી ડર્ટી એટલે અગલી, વેરીડ એટલે ડિફરન્ટ. આ બધા શબ્દો જે છે એ તમારે એમાંથી જોઈને લખવાના છે. ત્યાર પછી ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાય છે તો એની આપણે ચર્ચા કરી લઈએ. 20.5 એમાં લખ્યું છે કે યુઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ. તો કલ્પના ચાવલા હેડ બ્લેન્ક પેરેન્ટ્સ that helped her to choose her desired career. કલ્પના ચાવલાને એના પિતાશ્રી તરફથી કેરિયર પસંદગી કરવા માટે શું હતું? સપોર્ટ હતો, એટલે કે એનો ટેકો હતો. બીજું વાક્ય જોઈએ. ધ બ્લેન્ક્સ ઓફ ગિવિંગ ટેક્સ્ટ બુક ફ્રી of cost to all students by the government is praiseworthy. The સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મફતમાં પુસ્તક આપવાનું જે કંઈ પણ વિચારણા છે, નિર્ણય, એ ખૂબ પ્રશંસનીય છે. તો ધ શું આવશે આમાં? હવે જો આમાં તમારે છે ને થોડા ઘણા શબ્દોમાં ફેરફાર કરવો પડશે. એમાં કલ્પના ચાવલા હેડ સપોર્ટિવ પેરેન્ટ્સ, પછી ધ ડિસાઇડની જગ્યાએ ડિસિઝન શબ્દ આવશે, લખતા જજો સાથે સાથે. બિફોર યુ પાસ યોર એસએસસી એક્ઝામ યુ શુડ હેવ બ્લેન્ક્સ અબાઉટ ઓલ ધ કોર્સીસ આફ્ટર 10. યુ શુડ have attend about the all courses after 10. બરાબર. When mummy reached home she found that everything was set beautifully. બ્યુટીફાઈ શબ્દની જગ્યાએ બ્યુટીફુલી શબ્દ તમારે લખવાનો છે. Our request of blanks the heap of garbage. Our request of polluted the heap of garbage at the corner of our streets was attended to immediately. તો પોલ્યુટેડ શબ્દ વાપરવાનો છે. ના, અહીંયા રિમૂવલ શબ્દ. our request of removal, બરોબર. પછી the government has launched a project to clean blanks polluted rivers. પોલ્યુટ શબ્દની જગ્યાએ પોલ્યુટેડ શબ્દ વાપરવાનો છે તમારે. જો નીચે આપ્યું છે મેમો છે, મેમોરેન્ડમ, વેટેરિનેરિયન, ગેસોલિન ઇઝ ગેસ, આ બધા શબ્દોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને આગળ હવે અહીંયા જો કોન ઉપરથી કન્વિક્ટ શબ્દ વાપરો છે એવા તમારે વર્ડ્સ ગોતવાના છે ખાસ. એ અત્યારે કંઈ આપણે જરૂરી નથી, બરોબર. હવે ગ્રામર સેક્શનમાં આમાં બહુ કંઈ કશું કરવાનું થતું નથી. જો ડિસ્ક્રાઇબ એક્શન શબ્દ ફંક્શન વાપર્યું છે. એક્શન એટલે ક્રિયા. એમાં શબ્દ જો યુઝ્યુઅલી, સમટાઈમ્સ, ઓફન, જનરલી, એવરીડે, આ બધા શબ્દો છે ને એ ટાઈમ દર્શાવે છે. ટાઈમ એટલે સમય, બરોબર. તો આ બધા શબ્દો જ્યાં સેન્ટેન્સમાં આવતા હોય એ ડિસ્ક્રાઇબિંગ એક્શન નામના ફંક્શનનું વાક્ય છે. પરીક્ષામાં ફંક્શન પૂછાય છે તો તમે નોટ કરતા જશો. જો એ અંડરલાઈન કરી છે, રેરલી છે, ઓલવેઝ છે, સેલ્ડમ છે, ફ્રિકવન્ટલી છે, આ બધા શબ્દો ફ્રિકવન્ટલી ઓફ એક્શન દર્શાવે છે. આજનું સેશન અહીંયા આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ લેક્ચરની આપણે ચર્ચા કરીશું.